છે તો આજે આપણે જવાનું છે બહાર. મમ્મી ક્યાં જવાનું છે બહાર? જવાનું છે મારા મમ્મીના ઘરે, મારા ભાઈના ઘરે. હું તૈયાર થાઉં છું. જો પપ્પા તૈયાર થઈ ગયા છે, દીદી તૈયાર થઈ ગઈ છે, હું તૈયાર થાઉં. બપોરે 11 વાગી ગયા તો ઈ તૈયાર નથી થયા. ક્યારે પહોંચશું બધે? હાલો તૈયાર થઈ ગયા છે, હમણાં નીકળી ચાલો. આપણે તૈયાર થઈને ગાડીમાં બેસીને નીકળી ગયા છે. હવે મોડું થઈ ગયું છે, 11:30 થઈ ગયા છે. હવે સીધા એને ગામડે જઈને મળશું, ત્યાં પેલા ઉતારશું. 11 વાગ્યામાં ભૂખાઈ એવી લાગી પણ ગામડે જઈને જમશું. આર્યન તો આગળ બેસી ગયો ને, ગીત ચાલુ રાખજો. આર્યન તારે જ આગળ બેસવાનું. રેડિયા પોગી ગયા છે ને મેરડીમાંની પ્રસાદી લઈ લીધી. એક બેનની કોમેન્ટ આવી હતી, આશાબેન કરીને નામ હતું, કે તમે ગઢડિયા નીચે ઉતરશો ને પ્રસાદી લઈ જાઓ. આવાની પ્રસાદી બહુ સરસ છે અને સરસ મજાની મીઠી હોય પ્રસાદી. આવાની પ્રસાદી લઈ લીધી, બપોર પણ લઈ લીધું છે. પ્રસાદી લઈને હવે જઈ મારા મમ્મીના ઘરે, ત્યાં જઈને મળવી. હાલો સીધા મારા મમ્મીના ઘરે આવી ગયા છે. જમી લીધું, બહુ ભૂખ્યા હતા ને એટલે જમવાનો વિડીયો નથી કર્યો. અને જો વાડી કેવી મસ્ત મજાની છે, ઘઉં ઊભા છે. પેલા લીંબુ ઉતારી લઈને છે, બોર પાક્યા છે, ઉનાળાના બોર જોઈ શકો તમે. બોર પાક્યા છે ને હમણાં એનો બોર ઉતારી લઈ, પેલા લીંબુ લઈ લઉં. આમાં ઘઉંમાં પડી જશે તો જો મમ્મી પાડે હે પેલા હરખું પાડો, હરખું પછી આયા ફેંકું. પેલા પાંદડું તોડી દો. આવું જનાવર ખાઈ જાય, આમાં જો અડધા ખાઈ ગયેલા છે. ગામડે આવી ગયા છે. મમ્મી વાર બોર ઉતારે છે. જો હા બોર વીણું જો ઓલ બાજુ છે ને બોર બતાય જાય છે. જા બધા બોર પડ્યા. જો મમ્મી જો વાહણો લઈને બોર પારે. હરખું જ બોલો દે. આ અહીંયા નીચેથી વીણે અને અહીંયા આપણે ટક્કો બાળો તો એકવાર એક પડ્યો. આ નકરા પડે આમ જોજો માં ટકા ઉપર ન પડ્યા. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ત્યાં સુધી બાય બાય.